વેલકમ બેક. ચંદ્ર પર જ્યારે દેશની શાન પહોંચી રહી છે ત્યારે ભારતના વિકાસની હરણફાળમાં એક યશ કલગી પણ વધુ એક મોરપંખ ઉમેરાવાનું છે. આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રયાન 3ની. બપોરે 2:35 આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિતથી તેનું લોન્ચિંગ કરવામાં આવનાર છે. જેમ જેમ સમય નજીક આવે છે તેમ તેમ હાર્ટબીટ સૌ કોઈની વધી રહી છે અને તેમ તેમ ધબકારા વધી રહ્યા છે. કારણ કે જનરલી આપણા કેસમાં કેવું હોય છે કે એકાદ મિનિટ કંઈક કામમાં આઘું પાછું થાય તો વાંધો નથી આવતો, પરંતુ હવે જ્યારે યાનને ચંદ્ર પર મોકલવાની વાત થઈ રહી છે ત્યારે 1 સેકન્ડ નહીં, મિલી સેકન્ડ પણ આગી પાછી વહેલા કે મોડું થાય તો તેની સીધી અસર એ મિશન ઉપર થતી હોય છે. હવે આ જ વિષય વસ્તુ ઉપર ચિંતનભાઈ આપને સવાલ પૂછીશ કે આપણે જો કોઈ પ્રસંગમાં કે જો કોઈ કામકાજમાં કે ઓફિસ અવર્સમાં એકાદ મિનિટ આઘા પાછા થઈ ગયા, વહેલું મોડું થઈ ગયું તો વાંધો નથી આવતો, આપણે કવર અપ કરી લઈએ છીએ. પરંતુ આ તો યાનને ચંદ્રમાં મોકલવાની વાત થઈ રહી છે. ચંદ્ર પર મોકલવામાં જો એકાદ સેકન્ડ આગી પાછી વહેલી કે મોડી થાય છે તેની સીધી અસર મિશન ઉપર થાય છે. કેટલું મહત્વ હોય છે એ સેકન્ડનું? સચ તમે જોયું હશે કે આમાં લોન્ચ વિન્ડો હોય છે, એટલે કે એ સમય દરમિયાન કરવાનું હોય છે. આમાં 1-2 સેકન્ડનો બહુ મોટું મહત્વ નથી હોતું, પરંતુ એ સમય દરમિયાન કરવાનું હોય છે, કારણ કે પછીથી એ બધું એડજસ્ટ થઈ જતું હોય છે. અને એક વસ્તુ તમે જુઓ કે પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ ઘણી વધારે હોય છે. એટલે જ્યારે આપણે અહીંથી યાન મોકલીએ ત્યારે જો એ ધીમું, થોડુંક મોડું પડે, ભૂતકાળમાં એવું બન્યું છે, થોડુંક મોડું પડે તો ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ન આવે અને ત્યાંથી પસાર થઈ જાય. થોડું વહેલું હોય તો ચંદ્ર બાજુએ રહી જાય અને યાન પસાર થઈ જાય. એટલા માટે આ થોડું વહેલું કે મોડું ત્યાં ચાલતું નથી. આમાં વાત એવી છે કે જ્યારે આ યાન આપણે મોકલીએ છીએ અથવા તો લોન્ચ વ્હીકલ મોકલીએ છીએ ત્યારે પહેલાં તો એણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છોડી અને આગળ વધવાનું હોય છે, અને અંતે એ ચંદ્રની કક્ષામાં એન્ટર થાય છે, પ્રવેશ કરે છે. ત્યારે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે એની આજુબાજુમાં ફરવા માંડે છે. હવે જ્યારે આ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળમાં જો ન આવે તો એ યાન આગળ જતું રહે છે અથવા તો ચંદ્ર પાછળ રહી જાય છે અને મિશન ફેલ જાય છે. એટલા માટે આ વિન્ડો જે છે આપણો એ ખૂબ જ અગત્યનો છે. જી ધનંજયભાઈ, સવાલ આપને કે આ મિશન માટે ભારત સરકાર પણ સતત પ્રયત્નશીલ રહી, વૈજ્ઞાનિકોનું મનોબળ વધારવામાં આવ્યું અને મિશન મંગલ અને તેને લઈને પણ વૈજ્ઞાનિકોની પીઠ થપથપાવવામાં આવી. પરંતુ 4 વર્ષથી વૈજ્ઞાનિકો જે સતત મહેનત કરતા હતા, આનું એક ફળશ્રુતિ જે આપણને મળવા જઈ રહ્યું છે. કેવા પ્રકારનો આ સમયગાળો, કેવા પ્રકારના પ્રયાસો? ભારતના સ્પેસ મિશનની અને ખાસ કરીને જો ચંદ્રયાનની આપણે વાત કરીએ તો આપણા વૈજ્ઞાનિકોના વિચાર અને આપણા જે ટેકનોલોજીસ્ટ છે એ લોકોની કાર્યક્ષમતા એટલી બધી અદ્ભુત છે કે હવે આપણને ભારત દેશને પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે કે આ બધી વસ્તુ આપણે વિદેશી સંસ્થાઓની અથવા વિદેશી કંપનીઓની મદદ વગર પણ આ બધું કામ આપણે કરી શકીએ છીએ. અને એ કામ આપણે ચંદ્રયાન 1થી જ ચાલુ કર્યું હતું, કારણ કે ચંદ્રયાન 1 જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી ચંદ્રયાન 2ની જ્યારે વાત આવી અને એમાં સૌથી પહેલાં તો આ અગત્યની જેને કહેવાય કે આપણે બાહુબલીને જેનું નામ GSLV Mark 3ના પ્રોજેક્ટની વાત કરીએ તો ત્યારે સૌથી મોટો પ્રશ્ન આપણી પાસે એ આવીને ઊભો રહ્યો હતો કે એના રોકેટના એન્જિન આપણી પાસે નથી, તો એ એન્જિન આપણે અમેરિકા પાસેથી મંગાવીએ અને એમાં આપણે અસફળ રહ્યા. ત્યાર પછી આપણે એની ડિમાન્ડ આપણે ફ્રાન્સ પાસેથી કરી તો ફ્રાન્સ પાસેથી પણ એના એન્જિન આપણે લાવવામાં અસફળ રહ્યા. ત્યારે ચંદ્રયાન પ્રોજેક્ટ એક બાજુ જતો રહ્યો અને આપણે રોકેટના એન્જિન બનાવવા પાછળ આપણે એમાં સમય આપ્યો. એમાં ઘણા બધી આપણને તકલીફ પડી અને એના ઉપર ઘણી બધી ફિલ્મો બની ગઈ છે, એની વાત આપણે અલગ રાખીએ. પણ એ બધી વસ્તુ બની ગયા પછી આપણે ચંદ્રયાનના જે બધા મોડ્યુલ છે એ મોડ્યુલની અંદર સેન્સર્સ ને કેમેરાઝ ને જે બધી વસ્તુ બહારથી લાવવાની વાત હતી ત્યારે પણ આપણા ભારતના વૈજ્ઞાનિકો, ખાસ કરીને ઈસરો અને એમાં ઈસરોના આપણે જે અમદાવાદનું જે આખું જે વિભાગ છે એમાં જે બધા વૈજ્ઞાનિકોએ એમાં કામ કર્યું અને એ કામ દ્વારા આ બધા જ સેન્સર્સ અહીંયા બનાવવામાં સફળ થયા. અને એ સફળતા
માં ભારતની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝનો પણ એટલો ને એટલો રોલ છે. કારણ કે ત્યારે ઈસરો એવું જોયું કે આપણે ઈસરોમાં બેઠા બેઠા આટલા બધા પ્રોજેક્ટ ઉપર એટલું બધું કામ એકસાથે નહીં કરી શકીએ, પણ ભારતમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે એ ઇન્ડસ્ટ્રીઝની પાસે આવા બધા સાધનો, ભલે એ લોકો કંઈક બીજું બનાવે છે, પણ એ જે ટેકનોલોજી એ લોકો પાસે છે, મશીનરી છે, એના દ્વારા સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ માટે જે સાધનોની જરૂર પડે એ બધા સાધનો પણ એ લોકો બનાવી શકે છે. અને એ બધા પાસેથી આપણે કામ કરાવડાવ્યું સક્સેસફુલી, અને એ સક્સેસફુલી કામ કરાવ્યા પછી આપણે આ આખી વસ્તુ બનાવી. એટલે સૌથી મોટી વાત તો આપણે એ કહીએ કે ભલે આપણે એક રોકેટ લોન્ચ કરીએ છીએ અને એમાંથી શું મળવાનું છે એની આપણે વાત કરીએ છીએ, પણ એમાં આટલી બધી સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ખીલી ઉઠી છે. અને એના કારણે શું થયું કે જ્યારે આપણે ચંદ્રયાન લોન્ચ કર્યું ત્યારે તો એક ચંદ્રયાન લોન્ચ કરવાની વાત કરતા હતા, પણ ત્યારે પછી અમેરિકા પણ જોડાયું અને અમેરિકાએ પણ આ કામ કરવા માટે આપણને ડોલરમાં પૈસા આપ્યા. યસ, કરાર પણ બીજા આપણી બધા સાથે દેશો કરેલા પણ આપણી સાથે જોડાયા તો એ લોકોએ પણ પૈસા આપ્યા. અને એ વખતે આપણે એક જ વખતમાં 11 સેટેલાઇટ લોન્ચ કર્યા હતા અને એ વખતનો ત્યારનો વર્લ્ડ રેકોર્ડ હતો. એટલે થયું શું કે આ સફળતા જોઈને આપણી પાસે ટેકનોલોજી છે રોકેટ લોન્ચ કરવાની, જાપાન પાસે નથી, બીજા બધા દેશો પાસે નથી, પણ એ લોકો પાસે સેટેલાઇટ બનાવવાની કે ઉપગ્રહ બનાવવાની ટેકનોલોજી છે, પણ લોન્ચ કોણ કરી આપે? બરાબર. તો એની નજર ભારત તરફ દોડી. આવા દુનિયાના ઘણા બધા દેશો છે જેની નજર ભારત તરફ દોડી, અને એ લોકો જ્યારે ગ્લોબલ ટેન્ડર બહાર પડે રોકેટ સેટેલાઇટ લોન્ચ કરવા માટે, ત્યારે ભારતના જે ઈસરોનું જે એક ડિપાર્ટમેન્ટ છે આખું અલગ, એ જ્યારે આ બધા ટેન્ડર ભરે ત્યારે એનો કોસ્ટ ખૂબ જ ઓછો હોય છે અને એ લોન્ચ કરવાનું કામ ભારતને મળે છે. એટલે અઢળક વિદેશી હુંડિયામણ આપણે રનીને આપ્યું, અને એના કારણે ભારતના જેટલા બધા નવા નવા એન્જિનિયરો જે અત્યારે બને છે એ બધા એન્જિનિયરો પણ અત્યારે એમાં કામે લાગેલા છે, અને હજી એટલી બધી જરૂરિયાત છે. એટલે ખૂબ જ મોટી સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં ડેવલપ થઈ છે, અને એના દ્વારા આપણે ઘણી બધી રોજગારી, વિદેશી હુંડિયામણ આપણે પ્રાપ્ત કરેલું છે. સાચી વાત છે. કોઈ એક તબક્કો એવો નથી કે જેના કારણે દેશમાં આપણે વિદેશી હુંડિયામણ રડી રહ્યા છે, પરંતુ આ સ્પેસ ઇન્ડસ્ટ્રી અને સ્પેસ એવી વસ્તુ છે કે જે માત્ર સીમિત નથી રહી, એ હવે એવી મોટું એનું ફલક થઈ ગયું છે કે જેના કારણે અનેક એવા વિશ્વ, અનેક એવા દેશની નજર હવે ભારત તરફ મંડરાયેલી છે. ચંદ્રયાન 3ની આપણે વાત કરી રહ્યા છે, પડે પડના અપડેટ્સ પણ આપને આપી રહ્યા છે, પરંતુ એ પ્રોજેક્ટ અંતર્ગત કયા કયા પ્રોગ્રામ કાર્યરત છે તે જાણીશું મારા સહયોગી રાધા પાસેથી. રાધા, ઓવર ટુ યુ. जी बिल्कुल, कहवाय છે કે જિંદગી કી જીત પર યકીન કર, અગર કહી હૈ સ્વર્ગ તો ઉતાર લા જમીન પર. આ શબ્દોને સાર્થક કરતા વૈજ્ઞાનિક છે અને જેમના શિરે સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે કે ચંદ્રયાન મિશન 3 સફળ થાય. તે સફળતાને જે જવાબદારી આપી છે એ કોણ છે એમના વિશે એકવાર સમજવાનો પ્રયત્ન કરીશું, અને ખરેખર કહી શકાય કે જે સ્વર્ગ છે ને જમીન પર એટલે કે પૃથ્વી પર, અને એમાં પણ ઇન્ડિયા સુધી લાવવાનો પ્રયત્ન એમના શિરે છે. કોણ છે વૈજ્ઞાનિક? ઋતુ કરીધાલ, કે જેમના શિરે આ જવાબદારી સોંપવામાં આવી છે. ઋતુને રોકેટ વુમેન પણ કહેવામાં આવે છે, એટલે કે ચંદ્રયાન 3ની પૂરેપૂરી જવાબદારી એમને સોંપવામાં આવી છે. ઋતુ કરીધાલ, કે જેમને ચંદ્રયાન 3ના ઉતરાણની જવાબદારી આમના પર છે. મિશન સક્સેસફુલ સુધી તેમની પાસે જવાબદારી છે, એટલે કે કહી શકાય કે ખૂબ મોટી જવાબદારી એમની પાસે છે. ઋતુ કરીધાલ, કે જેમણે આ સિદ્ધિ પહેલા અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, એટલે અનેક કામ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા. ચંદ્રયાન 3ના મિશન ડિરેક્ટર તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી, એટલે કે આગળના 1997એ તેમને જોઈન કર્યું હતું અને ત્યારબાદ આટલા વર્ષો તેમણે કામ કર્યું છે. ચંદ્રયાન 3ના મિશન ડિરેક્ટર તરીકેની તેમના દ્વારા ભૂમિકા ભજવવામાં આવી છે. મંગળયાન મિશન ડેપ્યુટી ઓપરેશન ડિરેક્ટરની પણ તેઓ રહી ચૂક્યા છે, એટલે કે આગળ પણ ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે અને આગળ પણ ઘણા બધા એવા સારા કામો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. ડેપ્યુટી ઓપરેશન તેમને રહી ચૂક્યા છે. તો ચંદ્રયાન 2માં પણ મિશન ડિરેક્ટરની જવાબદારી તેમણે સંભાળી હતી. એટલે કહેવાય કે ચંદ્રયાન 3માં જવાબદારી નથી સોંપવામાં આવી. ઘણા બધા અનુભવો બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે, અને ખરેખર દેશની જવાબદારી, દેશની જે ઉમ્મીદો છે એના પર ખરું ઉતરવા માટે એક મોટી જવાબદારી કહી શકાય. ઋતુ કરીધાલનો ઉછેર લખનૌમાં થયો હતો, એટલે કે એમનું બોર્ન એન્ડ બ્રોટ અપ ત્યાં થયું હતું. એટલે ત્યારબાદ લખનૌ યુનિવર્સિટીમાંથી તેમણે ભૌતિક શાસ્ત્રોમાં એમએસસી કર્યું છે. એમના સ્ટડી વિશે જો વાત કરીએ તો ભૌતિક શાસ્ત્રમાં તેમણે એમએસસી કર્યું છે, એટલે કે સ્પેશિયલિસ્ટ પણ કહી શકાય કે જેમણે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી, અને એરોસ્પેસમાં નિષ્ણાંત ઋતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી
રહી છે, કારણ કે બહુ બધા એક્સપિરિયન્સ છે એમની પાસે અને આ તમામ જે તેમના દ્વારા સોપાનો પાર પાડવામાં આવ્યા હતા એ તમામ સોપાનોમાં ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી છે. 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મેળવ્યો છે, એટલે કે સિદ્ધિઓ જે તેમને હાંસલ કરી છે તેને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ તેમને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં એમનું નામ સામેલ છે. એટલે કે મહિલા સશક્તિકરણ અને જે નારી શક્તિ, આ તમામ વાતો આપણે કરીએ છીએ અહીંયા સાર્થક પણ થતી દેખાઈ રહી છે. દેશના અગ્રણી કહી શકાય. ઋતુએ વર્ષ 1997માં તેમણે ઇસરો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું, એટલે કે આજથી ઘણા વર્ષો પહેલા તેમણે કામ કરવાનું શરૂ કરી ચૂક્યા હતા. અને વૈજ્ઞાનિક ઋતુ કરિધાલ કે જેમણે અનેક કામો કર્યા છે, નાનપણથી જ તેમને અવકાશ અને વિજ્ઞાનમાં રસ હતો અને એ રસને તેમણે સાર્થક કરી બતાવ્યો છે. 1997થી તેઓ ઇસરોમાં જોઈન થઈ ચૂક્યા છે. પુરસ્કારોની યાદી અને એમની સિદ્ધિઓ જેટલી જ લાંબી છે, એટલે ઘણી બધી તેમની સિદ્ધિઓ છે, ઘણી બધી તેમની સિદ્ધિ અને ઘણી બધી તેમની પડકારોજનક સ્થિતિ પણ રહી હશે, જે તમામ વસ્તુમાંથી આગળ વધી અને અહીંયા સુધી પહોંચ્યા છે. તો આ હતા ઋતુ કરિધાલ કે જેમના સિરે આ જવાબદારી સોંપવામાં આવી છે. જી જાગૃતિ. રાધા, આપની પાસેથી પડે પડના અપડેટ્સ અને ચંદ્રયાન મિશનને લઈને જે પણ વિગતો આપની પાસે છે આપણી પાસેથી મેળવતા રહીશું અને સ્ટુડિયોમાંથી પણ આપણે સતત ચર્ચા કરી રહ્યા છે. ધનંજયભાઈ, આપણે વાત કરી ત્યાંની આબોહવાની અને ત્યાં પાણી છે તેની પણ આપણે વાત કરી, પરંતુ એ શોધવું પડે, શોધીએ તો જ આપણને સિદ્ધિ મળતી હોય છે અને આપણું કામ છે એ સાર્થક થતું હોય છે. પરંતુ ત્યાં ઉષ્ણ તાપમાન, ગરમીની અસર પણ થતી હોય છે અને એ ગરમીની અસર યાનના યંત્ર ઉપર કેવી થતી હોય છે? ચંદ્રની જે આપણે વાત કરીએ તો ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ નહીં હોવાને કારણે ત્યાં ગરમીનું પ્રમાણ પણ વધારે છે. અને આ જે ગરમીની વાત કરીએ તો ગરમીની અસર જેમ આપણે પૃથ્વીની ઉપર વાત કરીએ તો પૃથ્વી ઉપર પણ ગરમીની અસર અલગ અલગ રીતે થાય છે, એમ ચંદ્ર ઉપર પણ ગરમીની અસર અલગ અલગ રીતે થતી હોય છે, ખાસ કરીને જે આપણે આ બધા યાન મોકલવાના છે એના ઉપર. અને એમાં રક્ષણ મેળવવા માટે જે એ બધા મોડ્યુલ્સ બનાવવામાં આવે છે, એનું આખું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, એ સ્ટ્રક્ચરના પેરામીટર્સ જ એવી રીતે નક્કી કરવામાં આવેલા હોય છે જેના કારણે એ ગરમી સહન કરી શકે. માત્ર ગરમી સહન કરવાની વાત આવતી નથી, પણ પૃથ્વીથી જ્યારે કોઈ પણ યાન બહાર જાય તો પૃથ્વી પર તો વાતાવરણને કારણે અલ્ટ્રાવાયોલેટ રેસ જે છે, પારજાંબલી કિરણો છે, એ બધા રોકાઈ જાય છે અને આપણા શરીરને કોઈ પણ જાતની નુકસાન કરતા નથી. અને જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, દાખલા તરીકે મોબાઈલ છે અને કોમ્યુનિકેશનના જેટલા બધા સાધનો છે, ઇવન રડાર ને આ બધું છે, એ બધાને કંઈ પણ નુકસાન થતું નથી. પણ જેવા આપણે પૃથ્વીની બહાર જઈએ એટલે એ અલ્ટ્રાવાયોલેટ રેસ છે એ આ બધા સાધનોને ખૂબ જ નુકસાન કરે છે અને એને બચાવવા માટે પગલાં ભરવા પડે છે. તમે કોઈ પણ યાન જુઓ, માત્ર ભારતનું નહીં પણ દુનિયાના કોઈ પણ યાન તમે જુઓ, અત્યારે સ્ક્રીન ઉપર પણ જે યાન દેખાય છે તો તમને દેખાશે તો એ ગોલ્ડન એક જે એને એક ફોઇલ છે એનાથી એને કવર કરેલું હોય છે. અને એ ફોઇલનું બંધારણ, એને જે બનાવવાની પદ્ધતિ એવી હોય છે કે જે અલ્ટ્રાવાયોલેટ રેઝને અંદર જતા રોકે અને અંદર જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એને કોઈ નુકસાન પહોંચાડે નહીં. આવી રીતે ઘણી બધી રીતે એને ધ્યાન રાખવાનું હોય છે વાતાવરણ અને આવા બધા કિરણોથી બચાવવા માટે. જી, આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે લોક વિજ્ઞાન કેન્દ્રના સંચાલક છે નિલેશ રાણા. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. ચર્ચા આપણે કરી રહ્યા છીએ ચંદ્રયાન 3 અને મિશન સફળ થાય તેવી સૌ કોઈ આજે પ્રાર્થના કરી રહ્યા છે. આપ શું કહેશો? કારણ કે લોક વિજ્ઞાન કેન્દ્રના આપ તો સંચાલક છો, વિજ્ઞાનથી ખૂબ જ પરિચિત છો, વૈજ્ઞાનિકોનું ખૂબ જ સિંહ ફાળો આવા પ્રકારના જ્યારે પણ મિશન થતા હોય છે તેને લઈને. એક સુધારો કે હું લોક વિજ્ઞાન કેન્દ્રનો સંચાલક નથી, પણ લોક વિજ્ઞાન કેન્દ્રમાં પ્રોજેક્ટ ઓફિસર છું. જી, અમે અહીંયા લોક વિજ્ઞાન કેન્દ્રમાં 23 વર્ષથી એસ્ટ્રોનોમી ક્લબ ચલાવીએ છીએ અને લોકોને આવા જે કંઈ કાર્યક્રમો થતા હોય એ ઇસરો દ્વારા થતા હોય ત્યારે એમને આ વિશે માહિતી આપતા હોય. ચંદ્રયાન 2ના લોન્ચિંગ વખતે એક વખત લોન્ચિંગ જે પોસ્ટપોન થયું હતું અને બીજી વખત પછી 22 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. તો એ વખતે પણ રાજકોટના લોકોએ બહોળી સંખ્યામાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આવી અને લોન્ચિંગ વિશે માહિતી મેળવી હતી અને આજે પણ એવું થઈ જ રહ્યું છે. તો ભારતમાં દરેક વ્યક્તિને આજે એવું છે જ કે આજે આપણે આપણો દેશ કરવા જઈ રહ્યો છે એમાં 100% સફળતા મળે. અને એ જે બધા મિશન પેરામીટર્સ નક્કી કરવામાં આવ્યા છે એ આ વખતનું ચંદ્રયાન 3
એને પૂરા કરે. ચંદ્રયાન 2 છે એ માત્ર આંશિક રીતે સફળ રહ્યું હતું. જે સોફ્ટ લેન્ડિંગ હતું એ ડેમોન્સ્ટ્રેટ ન કરી શક્યું. એમાંથી આપણા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પદાર્થ પાઠો લીધા છે અને એને ચંદ્રયાન 3માં એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે કે ફરી પાછું એવું કંઈ ન થાય અને આપણે એક સફળ સોફ્ટ લેન્ડિંગ જે છે એ ચંદ્રની સપાટી ઉપર કરી શકીએ. અને એનું જે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન છે સોફ્ટ લેન્ડિંગનું અને સાથે સાથે ચંદ્રની સપાટી ઉપર રોવરનું સંચાલન કરવાનું એ સુમેળે પૂર્ણ થાય અને સાથે સાથે આપણે જે પણ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ ત્યાં કરવાના છે એ પણ સારી રીતે અને જેવી રીતે નક્કી કર્યા છે, જે એના પેરામીટર્સ નક્કી કરેલા છે એ પ્રમાણે પૂર્ણ થાય. તો આજે દરેક દેશવાસી છે એ એવી પ્રાર્થના કરતો જ હશે અને સાથોસાથ આપણા વૈજ્ઞાનિકોમાં આપણને એટલો વિશ્વાસ છે જ કે એ થશે પણ ખરું. નિલેશભાઈ, સવાલ બીજો એ પણ છે, આપે કહ્યું કે જ્યારે પણ આવી રીતે મિશન લોન્ચ થતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આપની પાસે આવતા હોય છે, આપના કેન્દ્ર સુધી આવતા હોય છે માહિતી મેળવવા માટે. માહિતી મેળવનાર વ્યક્તિ દ્વારા કોઈ એવો સવાલ આજના દિવસે આપને પૂછવામાં આવ્યો કે જેનો જવાબ હજુ આપણે નથી આપી શક્યા? જો આજની વાત કરું તો આજે અમારો જે કાર્યક્રમ છે એ તો બપોરે 1:30 વાગ્યાથી શરૂ થવાનો છે, એટલે હજી સુધી તો આવું કંઈ સામે નથી આવ્યું. પણ હા, ઓબ્વિયસલી સાયન્સ કમ્યુનિકેટર તરીકે અમે એવું કરતા હોય કે ઇસરોએ પોતે જે ટૂલ કિટ મલ્ટીમીડિયા જે બધું બહાર પાડેલું હોય છે એનો ડિટેલ સ્ટડી કરતા હોય છે અને એની સાથે સાથે જે બીજું મટીરિયલ અવેલેબલ હોય ઓનલાઈન એને પણ અમે લોકો સ્ટડી કરતા હોય. પણ બની શકે અને આવા પ્રશ્નો જનરલી બાળકો પૂછતા હોય છે કે જેનો જવાબ આપવો ઘણી વખત અઘરો બની જતો હોય. ફોર એક્ઝામ્પલ, એવો બાળક કોઈ પ્રશ્ન પૂછી લે કે ચંદ્રયાન જે પહેલું ગયું એને પણ જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને આને પણ જુલાઈમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, તો જુલાઈમાં લોન્ચ કરવાનું ખાસ કંઈ મહત્ત્વ છે કે નહીં? તો ઘણી વખત એવું થતું હોય કે નોર્મલી પ્રશ્ન જે છે આવા અઘરા છે એ બાળકો જ પૂછતા હોય, કારણ કે એમને ક્યારે એવું નથી હોતું કે આ પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછીને હું મૂર્ખ લાગીશ. પણ આ બાબતે હું કંઈ આજે ન શકું એટલા માટે કેમ કે હજી અમારો કાર્યક્રમ જે છે એ 1:30 વાગે શરૂ કરવાનો છે. રાજકોટના નાગરિકો જે પણ અમને પાસેથી માહિતી મેળવવા આવશે એ આજે 1:30 વાગે આવશે. અત્યાર સુધી જે લોકોએ ફોનથી વોટ્સએપથી આની માહિતી મંગાવી છે એમને તો અમે પૂરી પાડી જ છે અને એમાં હજી સુધી એવો પ્રશ્ન મેં ફેસ નથી કર્યો કે જેનો જવાબ આપવા માટે આપણે અસમર્થ હોઈએ. જી ચિંતનભાઈ, આપને સવાલ પૂછીશ કારણ કે ધનંજયભાઈએ પોતાના વાતમાં ખૂબ જ સરસ વાત કરી હતી. આપણે કરારની પણ વાત કરી હતી. અમેરિકા અને જાપાન જેવા દેશ હવે ભારત ઉપર પણ મીટ માંડીને બેઠા છે અને મૈત્રીભર્યા સંબંધો પણ છે. આજે ફ્રાન્સની ધરતી ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જો આ જ મિશનને લઈને ઉત્સુકતા બતાવતા હોય અને વૈજ્ઞાનિકોની ભરપૂર પ્રશંસા કરતા હોય તો અમેરિકા અને ભારત વચ્ચે જે કરાર થયા છે, આર્ટેમિસ કરાર થયા છે, આર્ટેમિસ અકોર્ડ્સ કરાર થયા છે, એ કરાર વિશે શું કહેશો? એ કરાર શું છે? સોરી, આ વર્ષે મને ખ્યાલ નથી. ધનંજયભાઈ, જો આપને ખ્યાલ હોય તો? ભારત અને એટલે ઘણા બધા દેશો વચ્ચે કરાર થયા છે. એમાં આપણે ચંદ્રયાન 1ની ધારો કે વાત કરીએ તો શરૂઆતમાં જ મેં સમજાવ્યું હતું કે ભારતે વિચાર્યું કે આપણે વિષુવવૃત્તના પ્રદેશમાં નથી જવું, આપણે દક્ષિણના પ્રદેશમાં જઈશું. અને એ વખતે આ વાત જ્યારે અમેરિકાને ખબર પડી ત્યારે એ લોકોએ વિચાર્યું કે ચલો આપણે પણ હવે જે ભારત જવાનું છે ત્યાં આપણે જઈએ. તો ત્યારે નાસાના વૈજ્ઞાનિકોને આ બધી સૂચના આપવામાં આવી ત્યારે ખબર પડી કે આ આખું તૈયાર કરતા 4-5 વર્ષ લાગશે અને એના જે લેન્ડરને બધું બનાવતા પણ બીજા 1-2 વર્ષ લાગશે, એટલે આટલા વર્ષ આપણે રાહ જોવી પડશે. ત્યારે સૌ પ્રથમ વખત નાસાના ઇતિહાસમાં એવું બન્યું કે એણે કોઈ બીજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાસે મદદ માગી અને એ આપણો દેશ છે ભારત અને એ છે ઈસરો. બરાબર. કે તમે ચંદ્રયાન 1નો જે પ્રોજેક્ટ લઈ જાઓ છો તો એમાં પણ અમારું એક ઇમ્પેક્ટ તમે લઈ જાઓ, અને એ આપણે લઈ ગયા અને એની ઇમ્પેક્ટ એના ઉપર થઈ અને એના ઉપર ઘણું બધું સંશોધન થયું. અને આ જ્યારે બધી વાત આગળ ચાલી ત્યારે ખબર પડી કે જો આપણે બધા દેશ અલગ અલગ રીતે કામ કરે અને એ એક જ વાતમાં ઘણા બધા ખર્ચા કરે એના કરતાં એ બધા કામને જો આપણે વહેંચી લઈએ અને એ વહેંચી લેવાથી શું થાય કે કામ ઝડપથી થાય અને દરેક દેશોની જે એક્સપર્ટીઝ છે એમાં કામ કરે તો એ પ્રોજેક્ટ સારી રીતે ચાલે. એકબીજા સાથે દુશ્મની કે ઝઘડવાને બદલે ચલો આપણે ભેગા થઈને કામ કરીએ અને આવી રીતે ભેગા થઈને
આપણે અમેરિકા સાથે પણ કામ કરીએ છીએ, જાપાન સાથે પણ કામ કરીએ છીએ. ચંદ્રયાન 3નો પ્રોજેક્ટ છે એમાં જાપાનની પણ એનું કોન્ટ્રીબ્યુશન છે. જી ચિંતનભાઈ, આપને સવાલ પૂછીશ કે તમામે તમામ અત્યારે આપણે જોઈએ તો એક જ હેડલાઇન છે ચંદ્રયાન 3 મિશનના આપણે સોફ્ટ લોન્ચિંગને લઈને. નાસા જ્યારે ચંદ્ર ઉપર 4 દિવસમાં પહોંચી જતું હોય છે તો ઇસરો દ્વારા ચંદ્ર પર પહોંચવામાં 40 દિવસનો સમયગાળો જે લાગતો હોય છે એને લઈને પણ સવાલ સતત થઈ રહ્યા છે. નાસા જે 4 દિવસમાં પહોંચે છે એ સમાનવ હતું જે 4 દિવસમાં. એટલે આ સમજવું, કારણ કે નિલેશભાઈ પણ ખૂબ જ સરસ કીધું છે કે જે સવાલ છે ને મોટાને પૂછવામાં એવું લાગતું હોય છે કે યાર હું ભોંઠો પડીશ. નાના બાળકો જ આવા સવાલ પૂછી શકતા હોય છે, એટલે નાના બાળકોમાં જે ક્યુરિયોસિટી હોય છે, કારણ કે મોડલ દ્વારા ખૂબ જ સરસ રીતે ધનંજયભાઈ આપે તો સમજાવ્યું છે, પરંતુ આ જે સમયગાળો છે 4 દિવસનો 40 દિવસનો એ સમજાવવો અને એ જાણવો પણ ખૂબ જ જરૂરી. એટલે જે 4 દિવસનો સમયગાળો છે, અઠવાડિયામાં પાછા આવી જવાનું, એ જ્યારે સમાનવ હોય છે ત્યારે મોટે ભાગે કરવામાં આવતું હોય છે. ને સમાનવ એટલે આપણે માણસને 40 દિવસ સુધી ફરતો રાખીને રાહ ન જોડાવી શકીએ એટલા માટે. અને જો 40 દિવસ આપણે મોકલવો હોય તો એને માટેની બધી સાધન સામગ્રી, ખોરાક, ઓક્સિજન બધું જ સાથે લઈ જવું પડે. અને એટલું બધું સાથે લઈ જઈએ તો એનું વોલ્યુમ, વજન, માસ એ પણ ખૂબ વધી જાય. અને આ એક વિષચક્રમાં આપણે ફસાઈ જઈએ કે માસ ખૂબ વધી જાય તો રોકેટ ખૂબ વજનદાર થઈ જાય. આ બધી વસ્તુઓ છે. એટલા માટે જ્યારે માણસને લઈ જવાનું હોય છે ત્યારે એક બહુ જ શક્તિશાળી રોકેટ દ્વારા આપણે સીધા જ જઈએ છીએ. હમણાં વચ્ચે વચ્ચે કહેતા હતા કે આપણે ચંદ્રની, પૃથ્વીની આજુબાજુ ચક્કર લગાવીને પછી ત્યાં પહોંચશું, ચંદ્રની આજુબાજુ ચક્કર લગાવીને પછી નીચે ઉતરશું. આવું બધું ત્યારે થતું નથી. આ ચક્કર લગાવતી વખતે દરેક વખતે એની ત્રિજ્યા, એટલે કે આપણે જો અંડાકાર આપણે કરીએ તો એનો ઈંડું મોટું ને મોટું થતું જાય. ને જ્યારે મોટાનું છેલ્લે ચંદ્રની બાજુમાં આવે ત્યારે ચંદ્રની આજુબાજુમાં ઈંડું મોટું ને મોટું થતું જાય. અને ત્યારે ચંદ્રની પાસે પહોંચે ત્યારે ઈંડું નાનું ને નાનું થતું જાય, કારણ કે આપણે ચંદ્રની ઉપર ઉતરવાનું છે. બરાબર છે. એટલે આ વસ્તુ આપણે ત્યારે કરીએ છીએ કે જ્યારે આપણને આ ઓછા શક્તિશાળી રોકેટથી આપણે મોકલી શકીએ. જો આ રીતે કરવું હોય તો ખૂબ જ મોંઘું પડે અને એનાથી અંતે કંઈ ફાયદો થતો નથી. કે આપણે 4 દિવસ પછી પહોંચીએ કે 40 દિવસ પછી આપણે ત્યાં પ્રયોગ કરીએ, એનાથી બહુ મોટો ફેર પડતો નથી. માટે પણ માણસને જ્યારે લઈ જવો હોય ત્યારે ચોક્કસ આપણે 4 દિવસમાં જ પહોંચવું જોઈએ, કારણ કે નહીં તો આપણે એક વિષચક્રમાં ફસાઈ જઈએ. એટલે નાસા અને ઇસરોનો જે સમયગાળો છે એની વચ્ચે મારે બીજું પણ એક કહેવાનું છે કે અગાઉ મેં તમને કહ્યું કે આપણે જે લોન્ચ વિન્ડો છે એમાં થોડું આગું પાછું થાય તો વાંધો નથી આવતો, પણ જ્યારે આપણે એની ઓર્બિટમાં એન્ટર થવાનું છે ત્યારે આગું પાછું થાય તો ના ચાલે. સાચી વાત. હમણાં ભૂતકાળમાં જેવું બન્યું હતું કે આપણા બાળકોએ સેટેલાઇટ બનાવેલા માઇક્રોસેટ, અને એ આપણે ઓર્બિટમાં ઇન્સર્ટ કરવામાં 5 સેકન્ડનો ફેર પડી ગયો હતો ને આખું મિશન ફેલ ગયું હતું. 5 સેકન્ડ ઓનલી. એટલે જ્યારે ઓર્બિટમાં ઇન્સર્શન હોય છે કે ઇન્જેક્ટ કરવાનું હોય છે ત્યારે એક્ઝેક્ટલી એ સમયે જ ઇન્જેક્ટ કરવાનું હોય છે. એટલે સમય કયા પ્રસંગ છે એની ઉપર પણ બહુ આધાર રાખે છે. યસ. એટલે આ જે ભેદરેખા છે કે નાસા કેમ 4 દિવસમાં, ઇસરો કેમ 40 દિવસમાં, એ ભેદરેખા વચ્ચે જે સવાલ કન્ટિન્યુઅસલી પૂછાતા હોય છે એનો આ એક સરળ જવાબ છે, પરંતુ આ સરળ જવાબની પાછળ પણ ઘણું બધું લોજિક જોડાયેલું છે. અને આવા જ લોજિક સાથે ચંદ્રયાન મિશન 3 પણ કામ કરી રહ્યું છે કે જેની સફળતાની એક બાદ એક વાતચીત આપણે કરી રહ્યા છીએ. જરૂરી સવાલ પૂછાઈ રહ્યા છે, જવાબ મેળવવામાં આવી પણ રહ્યા છે, પરંતુ હવે વધુ જાણકારી મેળવીશું સહયોગી રાધા પાસેથી. રાધા, ઓવર ટુ યુ. जी बिल्कुल કે આ આગ કટોરી ફૂલોની પડદા પાછળ પોકાર કરે ઓ દેખ નમાઝી નૈન ભરી. જ્યાં લગ્ની છે ત્યાં હાર નથી, અને જ્યાં લગ્ની છે તો એ લગ્ની કઈ રીતે છે, લગ્ન કઈ રીતે છે, ઇસરોના તમામ વૈજ્ઞાનિકોની, તમામ લોકોની એ સમજવાનો પ્રયત્ન કરીશું. કારણ કે ચંદ્રયાન 1 થી લઈ ચંદ્રયાન 3 સુધી તેમના શું આગળના તેમના કદમ રહ્યા છે અને કઈ રીતે તેઓ આગળ વધ્યા છે, ગ્રાફિક્સ દ્વારા એ વાત સમજવાનો પ્રયત્ન કરીશું. ચંદ્રયાન 1, ત્યારબાદનું બીજું પગલું ચંદ્રયાન 2 અને ત્યારબાદ હવે ચંદ્રયાન 3. મિશન ચંદ્રયાન 3
3 એ ઇસરોનું ઇન્ડિયન લ્યુનર એક્સપ્લોરેશન પ્રોગ્રામ છે. એટલે કે ચંદ્રયાન 1, 2 અને 3 એમાં કયા કયા પગલામાં આપણે થોડા પાછળ રહી ગયા, કયા પગલાથી આપણે આગળ વધ્યા, ક્યાં શીખવા મળ્યું, આ તમામ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશું. ચંદ્ર સંશોધન કાર્યક્રમનું આ 3જું મિશન છે અને આ સફળ જો જશે તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એક દેશ બનશે કે જે કોઈની પાસે માહિતી નથી, આપણી પાસે માહિતી આવી શકશે. ભારતે 2008માં ચંદ્રયાન 1 મોકલ્યું હતું. એટલે કે ચંદ્રયાનની શરૂઆત થઈ હતી 2008માં. ત્યારબાદ જે પ્રકારની પ્રક્રિયા હોય છે 40 થી 45 દિવસમાં ત્યાં પહોંચવાની, એ પ્રક્રિયા બાદ ચંદ્રયાન 1 મિશનમાં ઓર્બિટર અને ઇમ્પેક્ટરનો સમાવેશ થતો હતો. આ બે વસ્તુ ચંદ્રયાન 1માં સમાવેશ હતો, ઓર્બિટર અને ઇમ્પેક્ટર. બંને વસ્તુને લઈને ચંદ્રયાન 1ના મિશન સુધી પહોંચવાનો તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇમ્પેક્ટર ચંદ્ર પરના શેક્ટિલિન ક્રેટર સાથે અથડાયું હતું. ચંદ્રયાન 1માં આ થોડી ક્ષતિ રહી ગઈ હતી કે ક્રેટર સાથે તે અથડાયું, પરંતુ ત્યાં સુધી તો પહોંચી ગયું હતું. એટલે કે તે મહેનત તો કહી શકાય કે જે પ્રકારની માહિતી જોઈતી હતી એ માહિતી તો મળી ગઈ હતી. ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો 4થો દેશ બન્યો હતો. એટલે કે આ સફળતા ઘણા પહેલાથી જ પ્રાપ્ત થઈ ચૂકી છે, પરંતુ એમાં આપણે આગળ વધવાના સ્ટેપ ચડી રહ્યા છે. અલગ અલગ વસ્તુ તો ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો 4થો દેશ બન્યો. ત્યારબાદ ઓગસ્ટ 2009માં ચંદ્રયાન 1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જે 2008માં મોકલવામાં આવ્યું એ 2009માં તેનો સંપર્ક તૂટ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં જેટલી માહિતીની આવશ્યકતા હતી એ માહિતી ભારતે પ્રાપ્ત કરી લીધી હતી. તો 9 સુધીમાં સંપર્ક તૂટ્યો. એટલે કે કહી શકાય અંદાજે 1 વર્ષ આસપાસ મિશન ચંદ્રયાનનો 95% ઉદ્દેશ્ય સફળ થઈ ગયો. જે પ્રકારે કહેવામાં આવ્યું કે 2008માં તેને લોન્ચ કરવામાં આવ્યો અને 2009માં સંપર્ક તૂટ્યો, પરંતુ આટલામાં સંપર્ક તૂટતી વખતે 95% ઉદ્દેશ્ય સફળ થયો. ચંદ્રયાન 1 મિશનને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો ભારત એ 4 દેશોમાં સામેલ છે. 3જો દેશ કહી શકાય કે જેણે મહત્વની સપાટી પર પાણીના અણુઓ શોધ્યા હતા. હવે ચંદ્રયાન 2ની વાત કરીએ તો 2019 થી 22 જુલાઈએ ચંદ્રયાન 2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું. 2008 બાદ 2019માં ચંદ્રયાન 2ને ફરી એકવાર આ વાત શરૂ કરવામાં આવી હતી. ચંદ્રયાન 2માં વિક્રમ નામનું લેન્ડર ચંદ્ર પર ઉતારવાનું હતું. ચંદ્રયાન 1માં જે 95% ઉદ્દેશ્ય ક્લિયર થઈ ચૂક્યો હતો, ત્યારબાદ હજુ નવી સિદ્ધિઓ હાંસલ કરવાની હતી. તો પ્રજ્ઞાન અને રોવર દ્વારા ચંદ્રની સપાટી પર અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વસ્તુઓ બાદ જે 95% ઉદ્દેશ્ય ક્લિયર બાદ ઘણા હજુ પગથિયાઓ હતા જે ચડવાના હતા. પ્રજ્ઞાન અને રોવર દ્વારા ચંદ્રની સપાટી પરનું નિરીક્ષણ કરવાનું હતું. હવે 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરણ કરતી વખતે વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો હતો. એટલે કે 6 સપ્ટેમ્બર સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ એ સંપર્ક તૂટ્યા બાદ પણ તેણે ઘણી બધી માહિતી આપણા સુધી પહોંચાડી હતી. વિક્રમ લેન્ડરના અવશેષ 3 મહિના પછી મળ્યાની નાસાએ જાહેરાત કરી હતી. એટલે કે કહી શકાય જે સંપર્ક તૂટ્યો હતો તેના 3 મહિના બાદ થોડી ઘણી માહિતી તો આપણા સુધી મળી જ હતી. હવે વિક્રમ લેન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઓર્બિટરે તેનું કામ સારી રીતે કરી બતાવ્યું હતું. એટલે આપણો જે ઉદ્દેશ્ય હતો તે ઉદ્દેશ્યને ક્લિયર કરવા માટે તે તો પોતાની રીતે સક્ષમ જ હતો અને તેણે માહિતી તો આપણા સુધી પહોંચાડી જ હતી. એનાથી ચંદ્ર પર તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતીઓ પણ મળી હતી કે જે આ પહેલા મિશનમાં પાણીની જે શોધ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા મિશનમાં વાતાવરણ વિશે આપણને માહિતી મળી હતી. તો મિશન ચંદ્રયાનમાં આ તમામ વસ્તુ આપણને ખબર પડી. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ આસપાસમાં કયું વાતાવરણ છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. એટલે કે મિશન 3 હવે તેમાં નવી ઊંચાઈઓ, નવી સિદ્ધિઓને હાંસલ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. જી જાગૃતિ. જી રાધા, પડે પડતા અપડેટ્સ અને વિગતો આપણી પાસેથી મેળવતા રહીશું, પરંતુ ચંદ્રયાન મિશન 3 અને હવે ધબકારા ધીમે ધીમે વધી રહ્યા છે, વેગ પકડી રહ્યા છે, કારણ કે સમયગાળો 2035નો નજીક આવી રહ્યો છે કે જ્યારે સોફ્ટ લોન્ચિંગને લઈને ચંદ્રયાન 3 ઉપર સૌ કોઈની મીટ મંડાલી છે. ન માત્ર દેશવાસીઓ પરંતુ અનેક દેશોની નીટ પણ હવે ભારત તરફ મંડરાયેલી છે. તમામ પડે પડના અપડેટ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. ન્યૂઝ રૂમથી તમામ અપડેટ અને ગેસ્ટ જ્યારે સ્ટુડિયોમાં જોડાય છે, ચર્ચા કરીએ છીએ, સવાલના જવાબ પણ તેઓ સામાન્ય ભાષામાં માણસ સમજી શકે, દર્શક મિત્ર આપ સમજી શકો તેવી ભાષામાં પણ આ મિશનને લઈને આપને માહિતી પ્રદાન કરાવવામાં આવી રહી છે. આ ચર્ચામાં જોડાયા તે બદલ નિલેશભાઈ આપનો, ચિંતનભાઈ આપનો અને ધનંજયભાઈ આપ ત્રણેય મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર.
તો ચંદ્રયાન-3 મિશન કે જે હવે ભારતની યશ કલગીમાં વધુ એક મોર પંખ ઉમેરવા જઈ રહ્યું છે. દેશવાસીઓ આશા, અપેક્ષા અને પ્રાર્થના કરવાની શરૂઆતમાં લાગી ચૂક્યા છે કે ચંદ્રયાન-2 ને જે આંશિક રીતે નિષ્ફળતા મળી હતી અને તેમાંથી બોધપાઠ શીખ્યા બાદ જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફાર સાથે સોફ્ટ લોન્ચિંગ કે જે ખરા અર્થમાં સોફ્ટ નથી હોતું એ સોફ્ટ લોન્ચિંગ થાય દક્ષિણ ધ્રુવ ઉપર અને જે આશય સાથે ચંદ્રયાન-3નું લોન્ચિંગ કરવામાં આવી રહ્યું છે તે આશયમાં દેશ, ભારત અને વૈજ્ઞાનિકો સફળ થાય તેવી આજે સૌ કોઈ આશા, અપેક્ષા, પ્રાર્થના કરી રહ્યા છે. અને આ જ વિષય વસ્તુ ઉપર પડે પડના અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. હાલ મને આપશો રજા. નમસ્કાર.